શહેરના પાલ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ રાજ વિક્ટોરિયાની સામે રાજ આર્કેડ બીજા માળે દુકાન નંબર 108 માં આવેલ રૂપા ફેમિલી સલૂન નામની દુકાન ખાતે ગેરકાયદેસર ચાલતા દેહ વેપારના ધંધા પર રેડ પાડીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સરસ કામગીરી કરી. AHTUના પોલીસ ઇન્સ્પેક્ટર MP શેરગીલ તથા તેમની ટીમના માણસોને સૂચના આપવામાં આવી કે છેલ્લા 3 વર્ષથી પાલ રાજ વિક્ટોરિયાની સામે રાજ આર્કેડ બીજા માળે દુકાન નંબર 108 માં આવેલ રૂપા ફેમિલી સલૂન નામની દુકાન ખાતે દુકાનના માલિક રૂપાલી પવન જોગેન્દ્ર બિસ્વાલે પોતાની દુકાનમાં ગ્રાહકો મોકલનાર એઝાઝ ખાનને એજન્ટ તરીકે રાખી એકબીજાની મદદગારીથી 4 મહિલાઓને દુકાનમાં રાખી તેમની પાસેથી આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ કરાવી ગ્રાહકો પાસેથી પૈસા લઈ પોતાનું કમિશન કાઢીને ગુનો કરેલ છે. જેથી પોલીસે ત્યાં રેડ પાડીને દુકાનના માલિક તથા ગ્રાહકોની અંગઝડતીના મળીને કુલ 11,800 કોન્ડમ નંગ 15 સાથે 4 મોબાઈલ ₹32,000ના લાઇટ બિલ અન્ય મુદ્દામાલ થઈને કુલ 43,800નો મુદ્દામાલ પોલીસે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી. અને રૂપાલીબેન પોતાની દુકાનની બહાર ફાયર સેફટીની નીચે એક બોક્સમાં કોન્ડોમ રાખતી હતી. જ્યારે પણ ગ્રાહક આવે ત્યારે પોતે બહાર લઈ જઈ તે બોક્સમાંથી કોન્ડોમ લઈને દુકાનમાં ગ્રાહકોને આપતી હતી. જેથી જ્યારે પણ દુકાનમાં રેડ પડે તો મુદ્દામાલ રૂપે એક પણ કોન્ડોમ મળી આવે નહીં. જેથી પોલીસે તેને પણ ઝડપી પાડેલ. અને એક ગ્રાહક જયપ્રકાશ રમેશભાઈ યાદવ, રહેવાસી સોહમ અપાર્ટમેન્ટ, ગોરધોડ રોડ, સુરત. ગ્રાહક 2 અબ્બાસુદ્દીન ગુલામ અમિયા શેખ, રહેવાસી પમ્પિંગ 4 રસ્તાની પાસે 4 માળાની બિલ્ડિંગ પાસે, સુરત. 3 ગ્રાહક નારાયણસિંહ ઉત્તમસિંહ બાંગડી, રહેવાસી વિશાલવાડી, હીરાબજાર ભવાની મંદિરની પાસે, મહેન્દ્રપુરા, સુરત વાળાને પોલીસે ઝડપીને એજાઝ ખાન તરીકે જે એજન્ટ હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. અને 4 મહિલાઓને દેહ વેપારની બદીમાંથી મુક્ત કરવામાં આવેલ છે. સાથે દુકાન માલિક રૂપાલી પવન જોગેન્દ્રનાથ બિસ્વાલ ફેમિલી સલૂન નામની દુકાનમાં રાજ ઓર્કેડ બીજા માળે પાલ સુરત શહેર વાળાને પણ પોલીસે ઝડપી પાડેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.